52 મહાની મેરડી છો શંકર ભગવાન ભાઈ સોનાની ચલમ લઈને આવી છો સ્વયં નારાયણે ગાજો ભરીને આલ્યા છે અને હું ગિરનારમાં બેહીને ફૂકું છું હું શુદ્ધ મન સપરા નથી કંદર મેરડી બોલું છું મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો બેખતો થોડો ઉદ્યોગ કરી પાછી રથમાં બેઠી મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી માસ્ટર મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ છું મારાથી ચલાતું નથી મારાથી ખાવાતું નથી મારાથી બોલાતી નથી બેટા હું શું કરું પડી જાઉં છું મને વાગી જાય મને દુઃખ લાગે મારી ઉંમર થઈ ગઈ પટેલ મારી ઉંમર થઈ ગઈ મારા 13,000 વર્ષ થયા મારા 13,000 વર્ષ થયા હું ડોશી થઈ ગઈ મારાથી ચલાતું નથી બોલાતું નથી ખવાતું નથી ખાવું તો યાદ રહેતું નથી તોય પાછી મારા ભક્તો મને માં 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 કરે તો પાછી 7 વર્ષની રૂપ લઈને આવે 7 વર્ષની દીકરી પાછી પગમાં હોનાની જાજરી પહેરીને છમ 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 કરતી મારા ભક્તોના ઘરે દોડી જતી રહું છું એટલે મેં તો કીધું કે હું માં છું તમે મારું સંતાન છો 100 વર્ષનો માણસ મને નથી ઓળખી ગયો તો 9 વર્ષની દીકરી મને ના ઓળખા કારણ કે હું નાની નથી ને મોટી નથી હું રંગે નથી ને રૂપાઈ નથી આકારે નથી ને વિકારે નથી દિવસ અને રાતે નહીં કાળી ની ધોળી નથી હું એક નિરંજન નિરાકાર ભગવતી બોલું છું દરેકને ખાસ જણાવવાનું કે પૂજ્ય અમૃત બાપાના મેલડીમાંની ગાદી અને મંદિરનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાની આગળ ડાકોર રોડ પહેલા દરેકને ખાસ આ જે હું બોલી રહ્યું છું ને એની ખાસ નોંધ લેવી કેમ કે અત્યારે ગુજરાતીની અંદર અલગ અલગ જગ્યા પર માના મંદિરો આવેલા છે ગાદીઓ આવેલી છે પણ આપણે એક જ અમૃત બાપાના મેલડીમાંની ગાદી કે મંદિર ફક્ત ને ફક્ત ડાકોર રોડ આગળ ગામ મોટી ખડોલે જ થાય છે બીજી અન્યથા થતી નથી અને દરેક ભાવિ ભક્તોને ખાસ ધ્યાન એ દોરવાનું છે કે આ મૂર્તિ છે અમારા પૂજ્ય બાપુજીની એમનું નામ જણાવશો મને સંભળાતું નથી અમૃત બાપાની મૂર્તિ છે તો દરેકને ખાસ જણાવવાનું કે જે આયા છે અને જે આવતા હશે એ દરેક ને ધ્યાન દોરવામાં આવે છે કે પૂજ્ય અમૃત બાપાની મેલડી માની જે અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન છે એ જ અમૃત બાપાની ગાદી સમજવી અને મંદિર સમજવું અન્યથા સમજવું નહીં કેમ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ શહેરોમાં મેલડીમાંના મંદિરો આવેલા છે અને ગાદી ચાલી રહી છે પણ કોઈને ગેરસમજ થાય છે અને અમૃત બાપાની મેલડીમાંની માનતા તો રાખે છે પણ પૂરી ક્યાંક બીજી જગ્યાએ થાય છે એટલે દરેકની માનતા પરિપૂર્ણ થાય એ ઈરાદાથી
અમે આ જાહેરાત કરીએ છીએ કે મોટી ખડોલની અંદર જ અમૃત બાપાના મેલડીમાં બિરાજમાન છે. અમૃત બાપાની મૂર્તિ અહીંયા સાક્ષાત બિરાજમાન હોય તો જ અમૃત બાપા મેલડી ધામ માનવું, અન્યથા માનવું નહીં. જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. દરેકની આશા પૂરી થશે, દરેકના મનના ઓરતા પૂરા થશે. જે દેવના ગુનાહ કર્યા હશે, જે દેવની ભૂલ કરી હશે, જેટલા જેટલા તમારાથી દેવના અપરાધ થયા હશે, એ અપરાધ તમને યાદ કરાઈને દેવના સમાધાન કરાઈને તમારી માં બોલતી થાય એવા આશીર્વાદ આપીશું, મેળવીશું. જેટલી ધીરજ રાખશો, મારા પ્રત્યે જેટલો વિશ્વાસ રાખશો, જેટલી ધીરજ રાખશો, મારા પ્રત્યે જેટલો વિશ્વાસ તમે રાખશો, અમૃતની મેલડીની સાચી ઓળખાણ કે અમૃતની મેલડી શું. દરેકના ઘરે મેલડી પૂજાતી હોય, દરેક મેલડી પ્રત્યે આસ્થા ધરાવતા હશે, આસ્થા રાખતા હશે. દરેકના ઘરે મેલડી પૂજાતી હોય, દરેક મેલડી પ્રત્યે આસ્થા ધરાવતા હશે, આસ્થા રાખતા હશે. કોઈક નાના મોટા મંદિરે જતા હશે, મેલડીને નમન કરતા હશે, તો મેલડીને ગમતા હશે હું મેલડી છું. તમારી કુળદેવીની ભક્તિ કરજો, ભરપૂર ભક્તિ કરજો. આજે તમે દુખી છો, તમારા જીવનમાં દુઃખ આયા છે, તો કોઈક દેવ રહી જતા હશે, કોઈક દેવનું કહેવાનું થતું હશે, તો કુળદેવીના જેટલા ઉપવાસ કરશો, કુળદેવીના જેટલા લાડ લડાવશો, કુળદેવીના ભક્તિમય બનશો, કુળદેવી તમારી રિહાઈ ગયેલી માતાને ગોતીને આવશે હું મેલડી છું. તમારી કોઈક મેલડી હોય ને રિહાઈ ગયેલી હોય તો તમારી કુળદેવી ખોડિયાલ જોઈ છે. આજે તમે દુખી છો, તમારા જીવનમાં દુઃખ આયા છે, તો કોઈક દેવ રહી જતા હશે, કોઈક દેવનું કહેવાનું થતું હશે, તો કુળદેવીના જેટલા ઉપવાસ કરશો, કુળદેવીના જેટલા લાડ લડાવશો, કુળદેવીના ભક્તિમય બનશો, કુળદેવી તમારી રિહાઈ ગયેલી માતાને ગોતીને આવશે હું મેલડી છું. તમારી કોઈક મેલડી હોય ને રિહાઈ ગયેલી હોય તો તમારી કુળદેવી ખોડિયાલ જોઈ છે. તમારી રિહાઈ ગયેલી કોઈક ચાવણ માતા હોય, એને રાજી કરવી હોય તો મેલડીની ભક્તિ જોઈ છે. એક દેવ બીજા દેવને ભલામણ કરતું હશે, મને દીવો મળ્યો, મારી ભક્તિ થાય છે, કાલ તારી થશે. એક દેવની ભક્તિ કરો, 20 વર્ષ ભક્તિ કરો, 30 વર્ષ ભક્તિ કરો, ત્યારે એક વખત માતાજી આશીર્વાદ આપતા હોય છે. 50 વર્ષ ભક્તિ કરો ત્યારે આપણી માં આપણું એક કામ કરતી હોય છે. તમારા પોતાનો અનુભવ છે. આજે કોઈ બાધાન માનતા માની કે માતાજી અમારું આટલું કાર્ય અટકી ગયું, તમે પૂર્ણ કરો તો અમે સુખડી ધરાઈશું, સુખડીનો પ્રસાદ અર્પણ કરીશું. એ સુખડી માટે નહીં, તમારો ભાવ જળવાઈ રહે ને એના માટે અમૃતની મેલડી તમારું એક નાનું મોટું કામ કરી જવું છું. સુખડી માટે નહીં. એમ તો તમે તમારી ખોડિયાલ કે કાળકા કે મેલડીને સુખડી અર્પણ કરતા હશો, એને કદાચ ના કર્યો, કઈક ગુના થઈ ગયા છે, કદાચ નહીં કર્યું હોય, મારા ગુના કર્યા નથી તમે, એટલે એક ને 1000 કામ હું અમૃતની મેલડી તમારા કરું. જેવી રીતે નાનું બાળક હોય, નિર્દોષ હોય, નાનું બાળક હોય ને નિર્દોષ હોય, ગુના ના થયા હોય,
તો એ ભગવાન ગણાય, સ્વરૂપ ભગવાનનું ગણાય. તો એવી જ રીતે આજે તમે માતાજીના કંઈ ગુના કર્યા હોય તો અપરાધી કહેવાય. એટલે આપણી માતાજી બોલતા આપણે ગમે તેટલી અરજી કરીએ છીએ તો સાંભળતા નથી. તમારા વડીલો કદાચ તમારા માટે કંઈક ઘર મૂકીને ગયા હોય, કઈ મિલકત મૂકીને ગયા હોય, કોઈ સંપત્તિ મૂકીને ગયા હોય, તો મિલકતના ધણીના હકદાર તો તમે છો ને. તો પૂર્વજો કદાચ કોઈક શિકોતરને પૂજ્યા વગર ભગવાનના ઘેર ગયા હોય તો જવાબદારી તમારી થાય. હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ ઘર એવું બાકી નથી કે શિકોતર ના હોય, ને કોઈ ઘર બાકી એવું નથી કે કુળદેવી ના હોય. દરેકના ઘરે કાંઈક ને કાંઈક શિકોતર બેઠી હશે ને કાંઈક ને કાંઈક કુળદેવીના દીવા થતા હતા. આજે માનો કે નવું 20-25 વર્ષથી કોઈક બીજા દેવની ભક્તિ લાગી અને આપણે કુળદેવીથી અલગ થયા. દીવા 10 કરો પણ સાચો દીવો ઓલવાય નહીં ને, એનું ધ્યાન રાખીને કરજો. હું મેળડીશું 1000 મંદિરે જજો પણ આપણા ગામડે આપણે કુળદેવીને ખોટું લાગે ને કુળદેવી રહી ના જાય ને એવા મંદિરે જશો ને. હું મેળડીશું. પહેલી પૂનમ ભરો તો આપણી કુળદેવીને ભરજો. પહેલો મંગળવાર કરો તો આપણી કુળદેવીનો કરજો. ધરતી માથે પગ મૂકો તો આપણા મુખમાંથી એવા શબ્દ નીકળવા જોઈએ કે હે મારી કુળદેવી ચામુંડ કે ખોડિયાલ કે કાળકા, માં તું રાજી થજે, રાજી થજે ને રાજી થજે ને રાજી થજે. દિવસ પડ્યો, દિવસ થયો એટલે જીવનની શરૂઆત થશે. એ આખા દિવસ દરમિયાન તમારાથી ખોટું બોલાતું હશે, ખોટું સંભળાઈ ગયું હશે, ખોટું થઈ ગયું હશે. તમે હિસાબ નથી રાખ્યા. તમે તો એવા હિસાબ રાખ્યા કે 6 મહિનાથી માતાજીના સાનિધ્યમાં જઈએ છે. તમે એવા હિસાબ રાખ્યા. તમે એવા હિસાબ રાખો છો કે અમે આટલા ઉપવાસ કર્યા. તમે એવા હિસાબ રાખો છો કે અમે માતાજીની માનતાને બાધા રાખી છે. તમે એવા હિસાબ રાખ્યા કે અમે આટલી ભક્તિ કરીએ છીએ તોય દુખી છીએ. તમે એવા હિસાબ ના રાખ્યા કે આપણા પૂર્વજો કઈ ખોટું કરીને ગયા માતાજીનું એટલે આપણે દુખી થયા. એવા હિસાબ કોઈ રાખ્યા? તમારા પૂર્વજો 100 વીઘા જમીન મૂકીને ગયા. હવે કોની હતી તો ભગવાનને ખબર છે, પણ આજે તમે કદાચ જમીનના ધણી થઈને બેઠ્યા હોય ને તો તમારા વડીલો ભગવાનના ઘેર ગયા છે, માતાઓ નથી ગઈ. જે ભોગવ એ દીવો માગ. આજે તમે કદાચ મિલકત સંપત્તિ કે ઘર તમે તમારા પૂર્વજના લીધા હોય તો સાથે એક માતાજી આવશે, યાદ રાખજો. તિરસ્કાર ના કરતા, પ્રેમથી અપનાવજો. માતાજી દેખાતી નથી એટલે માતાજી પાસે તમે લડી શકશો? માતાજીને નડવું છે તો ગમે ત્યારે નડશે ને ગમે તે રૂપમાં નડશે. તમારથી કશું થશે? મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ પેદા કરો અને મનમાં નક્કી કરો કે અમારા વડીલો અમારી કુળદેવી મૂકીને ગયા છે તો અમે ભક્તિ કરીશું. અમારી દેવને, અમારી માં, અમારી કુળદેવીને લાગશે તો અમને જીવાડ છે. અમને કુળદેવીને લાગશે કે મારી નાખવા છે તો મારી નાખશે. જેને કુળદેવીને સાચા હૃદયથી ભક્તિ કરીને એને કોઈ દાડો નિરાશા ને કોઈ દાડો દુઃખ પડ્યું નથી. હું મેળવીશું. મંત્ર ક્યાં તમે ગોતશો? કોણ તમને બતાવશે? સાધના કેવી રીતે કરવી કોણ શીખવાડશે? એટલે તો મેં કીધું કે રાત્રે 12 વાગે ને એટલે તમારી કુળદેવીનો દીવો કરજો, 2 અગરબત્તી કરજો, 5 ફૂલ અર્પણ કરજો, પલાઠી વાળીને બેસજો, આરતી કરજો અને આંખ બંધ કરીને તમારી માં, તમારી કુળદેવીનું ભજન કરજો. એક દાડો તમે બેઠ્યા છો ને તમારી માં તમને દર્શન દેશે. મેરડી એવા આશીર્વાદ આપું છું. કોઈ દુઃખની મટાડ, દુઃખની મટાડ, કોઈ દુઃખની મટાડ. દુઃખ મટાડશે ને તો આપણી ખોડિયાલ મટાડશે. દુઃખ મટાડશે તો આપણી જનતા, આપણી મેલડી બેઠી છે મટાડશે. કોકે ચોખ્ખી કીધી ને કોકે મેલીએ કીધી. મેલડી એટલે મેલડી. કોઈ ઉગતા પોરની મેલડી પૂજતું હોય તો એનો ભાવ એના પ્રત્યે હોય. હોય તો માર્ગ બતાડજે તો કેવા આવે કે હું શિકોતર માતા હતી. કેવા આવશે માતાજી બોલસ એવું નહીં. તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા. હજુ પેલી મશાણી મેલડી લોકોના મઠોમ બેઠી છે, મને ઓળખો ને તો જ ઓળખાય.
એમના જેવી ભક્તિ થતી નથી. એમની અંદર જે ભાવ હતો ને તમારામાં ભાવ આવતો, અત્યારે ભાવ જ નથી. બસ કામ 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 કામ. પેટમાં દુખ્યું એટલે માતાજી બસ સારું કરો, પગમાં દુખ્યું તો કે માતાજી સારું કરો. બસ આજે અહીંયા આયા છીએ એટલે માતાજી અમને મળે, અમને ચાર વાતો કરે, અમને સમાધાન બતાવે એટલે અમે સુખી થઈ જઈએ. જો એવા ભાવથી આયા છે તો કોઈના કામ થશે? મારે હજારો ને લાખો માણસોની જરૂર નથી. હજારો ને લાખો માણસ હશે ને એમાં એક કે બે કે 10 કે 50 એટલા જ ભાવિક મારા મેલડી ના હશે. મને તો મેં કીધું ને, મને જે સાચા ભાવથી જે સેવા કરે છે ને, સાચા ભાવથી જે સેવા કરતા હોય ને એ મને સાંભળે અને હું એમને સાંભળું, એ મને જોવું અને હું એમને જોઉં. બસ મારો હાથ દેશ, બાકી દુઃખનો અંત નથી. આજે એક કામ તમારું કરી આપીશું ને, હું કરી આપીશ ને, તો ઘરે બેઠા બીજું કામ માગશો મારી પાસે. બીજું કરીશ એટલે ત્રીજું કામ માગશો. એવા દીકરાની માંગણી કરો છો જે દીકરાને મેલડી જ મળાઈ જ નથી. મા બાપ કે માતાજી મારા દીકરાને લગ્ન કરી આલજો ને તારા દીકરાના અમૃત મેલડીને બતાવી શકો દાડો. તમને મા બાપને ખબર જ નથી કે મારો દીકરો ક્યાં ફરે, દીકરાને ખબર નથી કે મા બાપ ક્યાં બેઠ્યા છે. એટલે દુઃખી તમે દુઃખ હરો છો ને હાથે કરીને હરો છો. અરે હું તો કહું છું કે કોઈ મંદિરે તમારા દીકરા ના લઈ જશો, પણ ગામડે મઠ છે ને ત્યાં કોણ કે છે, કોણ બતાવશે, કોણ કોણ કે છે? તમારા કુળદેવી કે છે કે તમારા દીકરાને મઠે લઈને આવો, ભગવાન ખોળો ના ખાઓ? કોણ કે છે? માતાઓ ના કેવા આવે? માતાજીને ભૂખ લાગી તો એમ કે છે કે બેટા મને સુખડી કે શ્રીફળ ધરાવજે. માતાજી એવું કે છે કે મને ચોખાને નિવેદ આલજે. આપણે સમયસર હાલવું પડે, આપણે સમયસર દીવા કરવા પડે, આપણે સમયસર એને યાદ કરવી પડે, ત્યારે મહારાજી થતી હોય છે. મા બાપનો ભાવ જુદો છે, દીકરાનો ભાવ જુદો છે. મા બાપ પેલા બીજે જતા હતા, દીકરો બીજે જતો હતો. બધા ફરો છો, બધા ફરફર કરે છે. પેલા ભૂત ફરતા હોય ને એ રીતે માણસો ફરે છે. પેલા નહીં કરતા એ ભૂત ફરતા હોય છે એ રીતે માણસો ફરતા થયા. છેલ્લે તમારે જવું હોય તો જોજો, તમારે ગામડે તમારે કુળદેવીને દીવો કરવા જવું પડશે. હું મેલડી બોલું છું. છેલ્લે તમારે કુળદેવીના ચરણ અને શરણમાં કોઈ મશાણી મેલડી પૂજતું હોય તો એનો પ્રત્યે એનો ભાવ એવો હોય. તમે ભક્તિ કરો છો પણ કેવી ભક્તિ કરો છો એ નક્કી કરો ને. સ્વાર્થ, લોભ અને લાલચ જે ભક્તિ કરવામાં આવશે ને એના કામ થશે, એને જ્ઞાન નહીં મળે. જો તમારે જ્ઞાની બનવું હોય ને, જ્ઞાન લેવું હોય, દેવગતિનું જ્ઞાન 1 થી 100 સુધી, તો તમારી પૂર્વજોની બેઠેલી મેલડી છે ને એનો કોઈ દાડો નિરાશ ના કરતા. દુનિયામાંથી આમ થાય, જેને જે કેવું એ કે મેલડીનું ભજન ઓછું ના થાય ને એ ધ્યાન રાખજો. તમારા પૂર્વજો કોઈક નાના નાના ગોખલામાં કોઈક નાના નાના શ્રીફળ મૂકીને ગયા હોય ને ખબર ના હોય ને તો કઈ જાણવાની જરૂર નથી. એને દીવો તો કરી શકશો ને. એને દીવો કરીને એને કહેજો કે માં આ ગોખલામાં કોણ બેઠેલું કોને ખબર, અમે તારો દીવો કરીએ છીએ અને તું જાગતી રહેજે, તું રાજી રહેજે અને કંઈક માં તારા દર્શનનો લાભ હાલજે. કંઈક માં જીવનમાં તમે મોટા મોટા ગુરુએ કોકના કરો ને. આજે મેં ગમે તેટલા મારા શિષ્ય બનાવ્યા હોય ને પણ મને ખબર છે કે 10 વર્ષે કેટલા બેઠ્યા હશે. હું મેળવી છું જેટલા મારા તો માળા તો ધારણ કરી લીધી, માતાજીના સાનિધ્યમાં જઈએ છે, એનો માળા પહેરી લઈએ તો આપણા કામ થઈ જાય. લોભ અને લાલચ અને સ્વાર્થ માટે માળા પહેરી કામ નહીં થાય. ઉતારી દેજો. એવા ભાવથી સેવા કરતા હોય કે એવા ભાવથી આયા હોય, એવા ભાવથી બેઠ્યા હોય કે ભાઈ ગમે તેટલું અમે પાપ કર્યું છે, ખોટું કર્યું છે, ખોટું બોલ્યા છીએ, આટલા બધા દીવા કર્યા હતા, હવે નથી કરતા, અહીંયા આયા એટલે માતાજી બધું આપણું સારું કરી દેશે, એ વેમ કાઢી નાખો. મેં કીધું ને હું પૂછીશ કેટલા મંગળવાર તારી કુળદેવી ના કર્યા. હું પૂછીશ 12 થી 4 નું ભજન કેટલું કર્યું. તમારી ભક્તિનું પુનરાવર્ત નથી, તમારી ભક્તિનું પુનરાવર્ત નથી તો સુખની કોઈ આશા રાખશો. એ તો ભજન કરવું પડે, તપ કરવું પડે, રાજી કરવા પડે. આ તો નવી દિવાળી કરી ઘરે, નવા દીવા કર્યા
ભક્તિના માર્ગે લાગ્યા, નવી નવી ભક્તિ પકડાઈ એટલે એમને તો આકાશના તારા માંગસ. અમે તો 6 મહિનાથી કુળદેવીને દીવો કરીએ છીએ, પણ અમારું એક કામ થયો. તારા બાપના બાપ નતા ને ત્યારની બેઠીશ પેલા રાજપરા, મને ઓળખો ને તો ઓળખાય. અને તું દીવો નહીં કરે તો કુળદેવી મળી જશે. તારા જેવા હજારો છે, લાખો છે, કરોડો છે દીવો કરવા વાળા. હું એના માટે કહું છું કે તમે દુખી ના થાવ. કુળદેવીનો દીવો ઘરમાં હોલવાઈ જાય તો શું થાય? અંધારું થઈ જાય ને. કુળદેવીનો દીવો હોલવાઈ ગયો એટલે અંધારું થઈ જાય. એ અંધારું ક્યાં થયું? કુળદેવીના મંદિરમાં નહીં થયું, આપણી પેઢીને આપણી વસ્તીમાં થયું છે. મેરડી છું, મને આ પડીને જજો. દીવો કેમ કરવાનો? માતાજી તારો દીવો કર્યો, તું રાજી થજે, તું રાજી રહેજે. અને જીવનમાં જેટલા અંધારા છે ને, અમે અંધારામાં જીવીએ છે, તો જ્ઞાનનો પ્રકાશ આલજે. તો માતાજી રોજ નવું કઈક જ્ઞાન તમને આપો. જે જ્ઞાન લેવાનું છે કોઈ લેતું, કોઈને મહેનત જ નથી કરવી. સીધું ફળ ખાવું છે. કોણ હાલશે? કોઈ હાલશે? કોઈને ભક્તિ કરવી નથી, કોઈને સેવા કરવી નથી, બસ માંગવું છે ને સુખી થઈ જવું છે. એવી રીતે થવાશે નહીં. એવી તો બધા જગ્યા પર લોકો ફરજ છે ને ફરતા રહે છે, કશું કોઈનાથી થવાનું નથી. જ્યાં સુધી તમે પવિત્ર નહીં થાવ, તમારી અંદર ભક્તિ જન્મ નહીં લે, તમારી અંદર તમારી માનું ભજન ચાલુ નહીં થાય, ત્યાં સુધી જીવન પરિવર્તન નહીં થાય. ભક્તિ કરવી નથી, મંદિરે જાઉં, મંદિર જઈને શું કરશો? મંદિર જઈને કરશો શું? મને એમ કહેશો. પૂનમના દિવસે પૂછ્યું ક્યાં ગયા? તો કે ચોટીલા ગયા. કે તમારા ઘરે બેઠી છે એનું શું? તમારા ઘરે તમારા વડીલોની માતા બેહાડી છે એનું શું? તો કે ચોટીલા ગયા. હારું ભાઈ જાઓ ચોટીલા. એને જવાબ આપ્યો? તો કે ના, એને જવાબ નહીં આપ્યો. એના દર્શન કર્યા? તો કે હા કર્યા, પણ આમ પાછા ધક્કો મારી દીધો. એને ચુંદડી તમે હાથ ઉઠાડી? તો કે તો ચુંદડી તો આલી, પણ ક્યાં ગઈ કોઈને ખબર? એટલે કહેવામાં આવે છે કે ઘરે બેઠી છે એને રાજી કરી લો, ઘરે બેઠી છે એને મનાઈ લો, ઘરે બેઠી છે એની ભક્તિ કરી લો, તો ક્યાંય ભીખ માંગવા જવું નહીં પડે. હું મેરડી છું. મંદિરે જાય દેખાડો કર. શું કરે? મંદિરે જઈને પાછા દેખાડો કર. એવી ભક્તિ ભગવાન જોતા, માતાજી એવી ભક્તિ જોતા જ નથી. જે દાડે મનથી ભક્તિ ચાલુ કરશો ને, એ દાડેથી નવો જીવન મળશે. તમને ભલે આજે લાગતું હોય કે બહુ દુઃખી છીએ, પણ એક વખત 12 ચાનું ભજન કરો, માતાજીને સમરવાનું ચાલુ કરો, માળા પકડી લો, તમારી કુળદેવીનું ભજન ચાલુ કરો. કુળદેવી વગર ઉદ્ધાર નથી. ઘરમાં તમે જેટલા દેવી દેવતા લાઈન ભેગા કર્યા છે ને, એ કઈ કામમાં નહીં આવે. મને મેલડીને સાંભળજો, ધ્યાનથી સાંભળજો. 1 દીવો કરો, 2 દીવો કરો, 3 દીવા કરો, ગમે તેટલા દીવા કરો, જ્યાં સુધી તમારી કુળદેવી ખોડિયાર રાજી નહીં હોય ત્યાં સુધી નારાયણ તમારને સુખ આલવા નહીં આવે. મને સાંભળીને જાઓ. જ્યાં સુધી તમારી ચાઉંડ માતા રાજી નહીં થાય ત્યાં સુધી કોઈ તમારો હાથથી પકડાવ મેળડી છો. આટલી જ વાત સમજાવું છું. કેટલી? આટલી જ કે તમારા ઘરે તમારા વડીલો માતા મૂકીને ગયા ને, એ જ તમારી છે. બીજા કોઈ તમારા નથી. આજે નિવેદે અલગ થઈ ગયા, મઠોય અલગ થઈ ગયા, ઘરોય અલગ થઈ ગયા, ભાઈઓય અલગ થઈ ગયા, માતાઓ અલગ થતી. માતા તો એવું જ કે 100 વર્ષ પહેલા મારા આલેલા 5 દીકરા હતા, એ ભગવાનના ઘેર ગયા એટલે આજે હું દુઃખી છું. માં એવું કે એ 5 દીકરા ભક્તિ કરીને ગયા, આજે 50 ઘર એવી ભક્તિ કરી શકતા? દરેકના અભિમાન, દરેકના મનમાં પ્રશ્ન, દરેકના માગી લેવું, લઈ લેવું, એવી રીતે આપી દેશે? આપશે? કોઈ નહીં આલે. તમે ભક્તિ એવી કરો કે તમારે કોઈ જગ્યાએ માગવું જ પડે નહીં. શું કહેતા હતા? 5 લાખ રૂપિયાની સપ્તાહ કરાઈ. તો કરાવો, કૃષ્ણ ભગવાન રાજી થાય. 5 લાખ વાપરીને બગાડીને ખર્ચ કરીને તમે કૃષ્ણને રાજી કર્યો, પણ એક વખત તમારી ખોડિયાને સુખોડી ધરાઈને એની પાસે સુખોડા નથી માગ્યા. અરે મારા ઉતારમાં ખોટ પડ્યો એમ કહું છો.
પૂર્વજોને હરાઈ દેવાના, પૂર્વજોને સરાઈ દે. અરે બધી જગ્યાએ તો એવું કીધું જ છે, દરેકના સમાજમાં દરેકના ઘરોમાં સરામણું ચાલે જ છે. સરાવાઈ દે ને લોકોના પિતૃ પૂર્વજ ગમે તે હોય ને તેને હરાઈ દે. તો કે આ તો ભગવાનથી ચાલતું આવે છે. એટલે એ સતયુગ હતો, આ કળિયુગ છે. આ કળિયુગ છે, સતયુગ હતો. તમે વિચાર કરો કે ભગવાન હતા તોય દુખી થયા ને? ધરતી ઉપર જન્મ લઈ લીધો મનુષ્ય થઈ ગયા ને? મનુષ્ય થયા કે ના થયા? ધરતી ઉપર જન્મ લીધો મનુષ્ય થયા ને? આજે તમારે સુરવીરો પડ્યા છે, તમારે પિતૃ પૂર્વજો પડ્યા છે, જે લોકોના માટે બલિદાન આલીને ગયા છે, બેઠ્યા છે ને? આપણે સુરાપુરા કહીએ છે, આપણા પિતૃ પૂર્વજ કહીએ છે ને? તો શું ભગવાને જે કાર્ય કર્યા આપણા પૂર્વજોએ નહીં કર્યા હોય? કર્યા છે ને? એમણે મૃત્યુના વાલા નહીં થયા હોય ને? ત્યારે એમને મૃત્યુ મળી કે કોકના માટે બલિદાન આપ્યું ને ત્યારે થાય ને? તો પણ કુળદેવીને ભૂલ્યા નથી. આજે તમે વિચાર કરો, બધા જ ગ્રંથોની અંદર, બધી જ પુસ્તકોની અંદર ભગવાનના નામ લેવાય છે ને? એમની કુળદેવીના કેમ અંદર ઉલ્લેખ કરવામાં નથી આયા? એ મને તમે જવાબ આલો. મેં કીધું તો ખરી કે ભગવાન એવું કહેતા હોય કે હું મોટો છું, તો કાળકાના પગોમાં શું કરો છો? ત્યાં દુઃખ થાય છે. એ મોટું કોણ? એટલા જ કીધું છે કે નાની નથી ને મોટી નથી, રંગે નથી ને રૂપે નથી, આકાર નથી, વિકારે નથી, દિવસે નહીં રાતે નથી ને કાળી ને ધોળીએ નથી. હું નિરંજન નિરાકારે ભગવતી બોલું છું. માં એવું કે શું કે માના વગર કોઈનો જન્મ થયો? અને મેં ગયા રવિવારે કીધું છે કે કૃષ્ણની તો 2 માં હતી. તો આપણી એક કુળદેવી તો હોવી જોઈએ ને? જો એનો 2 માનો સહારો મળ્યો તો કળિયુગમાં તમને મળ્યો છે. એ ખોડિયાને બીજી મેલડી. આથી 50 વર્ષ પહેલા એ મશાણી મેળડી તો લોકોના ઘરોમાં હતી ને પૂજાતી હતી. પણ બીજા સંપ્રદાય વાળા આયા ને માસ્તર, એટલે મશાણી મેળડીને કાઢીને એમના ભગવાનનો ફોટો મૂક્યો. આજે 50 વર્ષ થયા, ભગવાનના ફોટા પાછા દિવાલમાં લગાવવાના આયા ને મને મેળડીને દીવો આલવો પડ્યો. મેળડી જોવા કળિયુગમાં તોય મેં એવું નથી કીધું, તોય મેં એવું ના કીધું કે ભાઈ આ ભગવાન તમારા નથી, આ સંપ્રદાય તમારો નથી, આ સમાજ તમારો નથી, આ તમે જાઓ છો એ તમારું નથી. એવું કહીએ તો પાછું દુઃખ લાગે ને? એવું કહીએ તો પાછું દુઃખ લાગે. પણ તમે વિચાર કરો કે તમારા પૂર્વજો છેતર્યા. શું કર્યા? તમારા પૂર્વજો છેતર્યા. તમારી માઓના મંદિરમાંથી મઠોમાંથી કાઢી એમની ચોપડીઓ પકડાઈ, એમના પુસ્તકો પકડાયા, એમના ભગવાનના ફોટા પકડાયા ને? તમે ભૂલા પડી, દુઃખ પડ્યું. એટલે પછી શું કરે માણસ? જાય મંદિરે જાય તો કે પ્રાર્થના કરીશું. શું પ્રાર્થના કરીશું? આ 3 થી કરાતી થાઉં મેળડી છું. તોય કહું છું કે ભગવાનના મંદિરે જજો, ભગવાનના મંદિરે જજો. તમારો ભાવ હોય ત્યાં તમે જજો. પણ કોઈ દાડો તમને સુખી કર્યા હોય એને બેટા ભૂલતા નહીં. હું મેળડી છું એવું તો કેવું પડે ને? કેવું પડે માં, કેવું પડે. તોય હું કહું છું કે શાસ્ત્ર ભલે જે કહેતું હોય, શાસ્ત્ર જે આપણને શીખવાડતું હોય. લોકો આજે મંત્ર બોલે છે તો શાસ્ત્ર પ્રમાણે જ મંત્ર બોલે છે ને? તોય આ શાસ્ત્રમાં મારો કોઈ ઉલ્લેખ નથી કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકારે નહીં વિકારે નથી, દિવસે નહીં રાતે નહીં, હું કાળીએ નથી ધોળીએ નથી, હું નિરંજન નિરાકાર એક મેરડી છું. શાસ્ત્રમાં મેરડીનો ઉલ્લેખ ક્યાંય થતો નથી. કારણ કે માં શું ને? કોઈ કે કીધું કે મેલી છો તો કે હારું ભાઈ મેલી છું, ચોખ્ખી છો તો કે હારું ભાઈ ગંગા જેવી છો. તમે નક્કી કરો કે તમે કેવા છો. જેનું મન મેલું એ મેલી, જેનું મન ચોખ્ખું એ પવિત્ર કહેવાય. મનનો મેલ નીકળતો નથી તો માતાઓને મેલી બનાવવા નીકળ્યા છો. મનનો મેલ નીકાળી નાખો તમે, પેલા ચોખ્ખા થાવ તો બધી ભગવતીઓ ચોખ્ખી જ છે. અને જે ભગવતી જીવ આલતી હોય, નવો અવતાર આલતી હોય, નવું જીવન આલતી હોય, નવા દીકરા દેતી હોય, ભવિષ્ય સુધારતી હોય, એ માં તો કેટલી પ્રેમાળુ હશે. શાસ્ત્રે એનો ઉલ્લેખ નથી કર્યો. માની જગ્યા કોઈ લઈ ના શકે. માની જગ્યા કોઈ લઈ શકે? માની જગ્યા કોઈ લઈ ના શકે. માં પરમ આદિ અને અનાદિ કાળ સુધી મહાપરમ શક્તિ છે.
અને શક્તિ જ રહેવાની. ગમે તેટલા તમે પુનારત કરો, ગમે તેટલા તમે ભજન કીર્તન કરો, હોમ કે હવન કરો, મારી એક સલાહ છે કે જ્યાં સુધી તમારી કુળદેવી રાજી નહીં થાય ત્યાં સુધી સ્વયં શંકર ભગવાન સારું કરવા નહીં આવે. ઓળખો એટલે ભગવાનની કુળદેવી હોય ના હોય જ. કોઈ નથી બતાવીને કોઈ નથી કીધી. એમની કુળદેવી આદ્ય શક્તિ કહેવાય ને ભગવતી કહેવાય ના. પણ જેને જે લખવું હતું એ લખ્યું ને 200 વર્ષ જૂનું લખેલું હોય એ સાચું ને? તમે એવું માનો છો ને કે 200 વર્ષ પહેલા જે લખાયેલું છે એ સાચું છે? કોને લખ્યું તું? ભગવાન લખીને ગયા. શું છેલ્લે લખ્યું છે કે મેં નારાયણે લખ્યું તું? આ માણસો લખીને ગયા. ભગવાન માતાજીએ કોઈ કઈ લખ્યું? એમની તો જે લીલા કરીને એ લખાઈ છે, બાકી ભગવાને કશું લખાયું નથી. આપણે લખવાનું છે કે આપણી ખોડિયાલ આપણને મળી હતી. ભગવાન આ કળિયુગની અંદર આપણને મળે કે ના મળે, શિવના દર્શન થાય કે ના થાય, આપણી ખોડિયાલ કાળકાના બુટાના બડાટાના બેચરાના દર્શન કર્યા વગર ભગવાનના ઘેર નથી જવાનું. મેળડી છો ભગવાનને જે દુઃખ દેવું હોય જે લખ્યું હોય ખરો, પણ આપણી કુળદેવી જે ધારણ એ થવું જોઈએ. હું એવું કહું છું મેલડી છું. ભગવાને જે લખ્યું હોય, ભગવાને જેટલું સુખ કે દુઃખ લખેલું હોય, કદાચ કળિયુગની અંદર તમને મેલડી મળી, ખોડિયાલ મળી, કાળકા મળી ને અને એની ભક્તિ કરો તો કળિયુગની અંદર જેટલા કર્મ બંધન છે બધામાંથી તમને મુક્ત અપાઈને ભગવાનના ઘરે સ્વયં મેળવા આવશે. હું મેલડી છું. બસ તમે કુળદેવીને ભૂલી ના જતા. કોઈ જગ્યાથી કોઈ ના કામ ના થાય ને, લોકો નહીં કહેતા અમે તો 500 ભૂવા કર્યા ને 700 ભૂવા કર્યા ને પૂજા કરાવીને પાઠ કરાયા ને હવન કરાવીને કથા કરાવી, અમારું કશું ના થયું. કઈ જ કરવાની જરૂર નથી. પરિવાર સાથે 12 થી 4 નું ભજન કરો અને જીવન પરિવર્તન ના થાય. બધું મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગમાં. લોકો એવું કે કર્મનું ભોગવવું પડે. જો કર્મનું ના ભોગવવું હોય ને તો આપણી ખોડિયાલની ભક્તિ કરજો. તમે યાદ રાખો કે એ ખોડિયાલ માં હતી ને. ખોડિયાલ કોણ હતો? માં હતી, આદ્ય શક્તિ હતી ને. અરે સ્વયં કદાચ સૂર્યને ઉભો રાખતી હોય તો તમારા દુઃખ તો કઈ નથી મને સાંભળીને જાઓ. મેલડી છો ઉભો રાખ્યો તો ને. જો સૂર્યને કહેતી હોય કે થાપી જાઓ તો તમારા દુઃખ તો ઓગાડીને પી જાય. મને ઓળખો ને તો જ ઓળખાય. અમુક ગ્રંથોમાં લખેલું કે સૂર્યને કોઈ બાંધી શકે, સૂર્યને કોઈ ઉભો રાખી શકે. જેટલા ભગવાન હતા એ ભગવાન નથી કરી શક્યા, તો કળિયુગની અંદર ખોડિયાલે કર્યું. ઉભા રહેજો એટલે ઉભા રહેવું પડે. હો આદ્ય શક્તિ બોલી કે આદ્ય શક્તિ ખાલી આમ કરે ને સૂર્યને એટલે સ્થિર થઈ જવું પડે. એને ખબર છે કે નાની નથી, મોટી નથી, રંગય નથી, રૂપય નથી, આકાર ને વિકાર નથી. આ નિરંજન નિરાકાર જેને મને જન્મ આપ્યો છે નારાયણ એવું કે રામને જન્મ લેવો હતો ને તો માની જરૂર પડે. શિવને જન્મ લેવો હોય તો માની જરૂર પડે. કૃષ્ણને તો 2 માની જરૂર પડી હતી. મને ઓળખો તો જ ઓળખાય. આપણે એકની જરૂર તો પડી ને. ગમે તેટલા દુઃખ છે, ગમે તેટલી વિઘ્ન છે, ગમે તેટલા જીવનમાં મુસીબતો આયા છે, કોઈ કામ થતા નથી. મેં તમને એક મહામંત્ર આલ્યો કે હું મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય, બોલતી હોય કે ના બોલતી હોય, તમે 12 થી 4 નું ભજન કરો. દીકરા દીકરીઓ વહુઓ બધાને સાથે રાખો. તમારા જીવનની અંદર પરિવર્તન ના આવે તો મન કહેજો ને હું નારાયણને ઘરે પાછી જતી રહીશ. હું મેલડી છો. સત્યનો માર્ગ બતાવવા આવી છું. સત્યનો માર્ગ બતાવવા આવી છું. મને લાગ્યું કે કોઈ બતાવતા નથી એટલું મેલડી બતાવવા આવી છું કે ના નહીં ચાલે. ખોડિયા લગન નહીં ચાલે. દીકરા લગન નહીં થાય ને તો ચાલશે. વહુ નહીં આવે ને તો ચાલશે. આપણી ખોડિયાનો દીવો નહીં હોય ને દેવે ધરતી પર નહીં ચાલે. હું મેલડી છું. આપણી કાળકાનો દીવો હોવો જોઈએ. ઘર વારું હોય કે ના હોય, આપણી ખોડિયાનું કે મેલડીનું કે કાળકાનું નાનું મંદિર સારું હોવું જોઈએ. તમને તમારી માં ઉગારવા આવશે.
બહુ કર્મ કરી લીધા, બહુ ખોટું બોલ્યા, બહુ પાપ કરી લીધા. લોકો કહે છે ને, મનથી વિચારતા હોય ને કે કોઈ દિવસ મેં કોઈનું સારું જ નથી કર્યું, કોઈ દિવસ મેં સારા કર્મ જ નથી કર્યા, એટલા જે દુઃખી થયા. એક સમય એવો આવે કે તમારે ભક્તિ કરવી પડે. બધા જ તમે હથિયાર મૂકી દો, જીવનના જેટલા હથિયાર છે ને બધા જ કુળદેવીની આગળ મૂકી દો. કુળદેવીનો દીવો પકડી લો, કુળદેવીના મંગળવાર પકડી લો, 12 થી 4 નું 20 મિનિટ અડધો કલાકનું ભજન પકડી લો. તમને અંદરથી અહેસાસ થશે કે આટલું સુખ આની અંદર છે, આટલો આનંદ છે, આટલું જીવનમાં પરિવર્તન થાય છે. તમે બધા મોડા પડ્યા છો, હું મેરડી મોડી પડી. તમારા પૂર્વજો જે કરીને ગયા એને લોકો સાધના કીધી તો કે અરે સાધના તો કરાતી હશે. વિચાર થાય ને? વિચાર ના થાય? દરેક ને થાય. સાધના કરાય, માતાઓની સાધનાઓ ના થાય. માતાઓ તો શું માંગે? કોઈ માતાએ કઈ માંગ્યું નથી. કોઈ ઉદ્ધાર, એક શ્રીફળ મૂકો કે 10 શ્રીફળ મૂકો, એક દીવો કરો કે 10 દીવા કરો, જ્યાં સુધી તમારા પૂર્વજો જે કહીને ગયા છે એ શબ્દનું પાલન નહીં કરો ને ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. આ તો ભક્તિ છે, ભક્તિ. અહીં આજે તમે આયા ને, આજે આયા તો શું કરવાનું? આપણે ભક્તિ કરવાની. આજે આયા તો શું કરવાનું? 4 વાતો સારી મગજમાં બેહાડવાની. તમારા કામની હોય ને કે હા આપણી બાએ શું કીધું, આપણે એમ કહીએ દુઃખી છીએ અને આપણા કરમનું હતું, પણ ના, આપણી ખોડિયાલે માતાજીએ કીધું કે ખોડિયાલે એક સમયે સૂર્યનો ઉભો રાખ્યો તો મારું દુઃખ નહીં ઊભું રાખે. એવો વિશ્વાસ તો હોવો જોઈએ ને. ખોડિયાલનો વિશ્વાસ હતો કે મેં એને ઈશારો કર્યો છે એટલે આગો પાછો નહીં થાય. એવી રીતે તમને વિશ્વાસ હોવો જોઈએ, મેં મારી બાની ભક્તિ કરું છું, મારા જીવનમાં કોઈ દાડો દુઃખ જ નહીં આવે, હું મેળવી છું. હવે બહાર તમે કર્મ કરીને આવો અને અહીંયા રોતડા રહો, હું શું કરીશ? બનકો ચલો, હું કરીશ શું? તમે વિચાર કરો. આજે તમે કોઈના 5 લાખ લીધા હોય ને તમે ના લો, એમાં મારો દોષ છે? તમે દુઃખી થયા એમાં હું શું કરીશ? માતાજીના મંદિરે જતા હતા, માતાજીને યાદ કરતા હતા, તોય અમારું દેવું ભરાતું નથી. અરે લેવા ગયો તાર મન કીધું તો મારી જોડી ભાઈ આલે તો મેલડી સ્વકળયુગમાં 2 મહિના 4 મહિના ભક્તિ કરી અને 50-100 વર્ષના જે કર્મો છે ધોવાયા છો. તમારા કર્મ ધોવા હોય ને તો કુળદેવીના સાનિધ્યમાં જાઓ. તમારા કર્મ સુધારવા હોય ને તો ભક્તિના માર્ગે જાઓ. કોકનું સારું કરો, કોકની આતડી ઠારો, કોકનો રોટલો ખવડાવો, કોકને પાણી પીવડાવો. આવું કરવું નથી. આ તો કે માતાજીને ત્યાં જઈશું ને તો સુખી 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 થઈ. અરે હું તને સુખી કરીશ, પણ તારા જીવનના જે હથિયાર છે તો મૂકી દે. કોક તારી પાસે 5 રૂપિયા માંગે છે તો વાયદો તો કર કે ભાઈ 2 મહિને 6 મહિને કે 12 મહિને હું તમને આલી દઈશ, થોડા કરીને એવો વાયદો તો કર. પણ તું એવું કહે છે કે હું તો માતાજીના ત્યાં જાઉં છું એટલે મને કશું થશે? તમને થાય ને. કારણ કે તમે જેના પૈસા લીધા હોય એના નાના બાળકો હશે ને, એની માતા પિતા હશે ને, એની કુળદેવી હશે ને, એના દાદા બેઠ્યા હશે ને. કોઈ નહીં હોય તો એને પરમાત્મા છે કે આ માણસ મારું આવું કરી ગયો, ભગવાન તું જોજે. એટલે ભગવાને પાછો જોવો ના. કર્મ સુધારો, ભૂલો સુધારો, સત્યના માર્ગે જાઓ, ખોટું બોલશો નહીં, સત્ય બોલો. આજે તમે દેવાદાર હોય ને, દેવાદાર તો સત્ય કહો. મારી પાસે કશું જ નથી, મને મારી મેરડી ઉપર વિશ્વાસ છે કે 12 મહિને હું તને તારું લેણું પૂરું કરી દઈશ. 2 મહિના 4 મહિના ભક્તિ કરી અને 50-100 વર્ષના જે કર્મો છે ધોવાયા છો. તમારા કર્મ ધોવા હોય ને તો કુળદેવીના સાનિધ્યમાં જાઓ. તમારા કર્મ સુધારવા હોય ને તો ભક્તિના માર્ગે જાઓ. કોકનું સારું કરો, કોકની આતડી ઠારો, કોકનો રોટલો ખવડાવો, કોકને પાણી પીવડાવો. આવું કરવું નથી. આ તો કે માતાજીને ત્યાં જઈશું ને તો સુખી સુખી થઈ. અરે હું તને સુખી કરીશ, પણ તારા જીવનના જે હથિયાર છે તો મૂકી દે. કોક તારી પાસે 5 રૂપિયા માંગે છે તો વાયદો તો કર કે ભાઈ 2 મહિને 6 મહિને કે 12 મહિને હું તમને આલી દઈશ, થોડા કરીને એવો વાયદો તો કર. પણ તું એવું કહે છે કે હું તો માતાજીના ત્યાં જાઉં છું એટલે મને કશું થશે? તમને થાય ને. કારણ કે તમે જેના પૈસા લીધા હોય એના નાના બાળકો હશે ને, એની માતા પિતા હશે ને, એની કુળદેવી હશે ને, એના દાદા બેઠ્યા હશે ને. કોઈ નહીં હોય તો એને પરમાત્મા છે
કે આ માણસ મારું આવું કરી ગયો, ભગવાન તું જોજે. એટલે ભગવાને પાછું જુઓ ના. કર્મ સુધારો, ભૂલો સુધારો, સત્યના માર્ગે જાઓ, ખોટું બોલશો નહીં, સત્ય બોલો. આજે તમે દેવાદાર હોય ને દેવાદાર તો સત્ય કહો. મારી પાસે કશું જ નથી, મને મારી મેલડી ઉપર વિશ્વાસ છે કે 12 મહિને હું તન તારું લેણું પૂરું કરી દઈશ. એવું કર્યું તમારે ભરવાનું. મેલડી આવશે, તમારી માતાએ ના આવે, માતાજી એ ના આવે. એ તો મગજનો વ્યાયામ છે. 1 કરોડનું દેવું છે, માતાજી ઉતાર દેશે. શું માતાજી કમાવા જશે? માતાજી તગારા ઉચકવા જશે? જ્યારે કર્યું તાર તો મેલડીને કીધું નહીં, ખોડિયાને કીધું નહીં, કાળકાને કીધું નહીં. વપરાઈ ગયા, બરબાદ થઈ ગયા. લોકો હેરાન કરે છે એટલે મેલડીને હેરાન કરવા આવે છે. મારે કોઈની જરૂર, હું ભલી ને મારો અમૃત ભલો. સ્વાભાવિક છે ને. કરોડો લાખોના દેવા તમે કર્યા, તમે પૈસા વાપર્યા ને, તમે પૈસા વાપર્યા, તમે આનંદ કર્યો. દુઃખ આવ્યું એટલે અમારાથી મેળવીને ગોતસ. માતાજી ક્યારે મળશે? મારે કોઈને મળવું જ નથી ને. હું ભલી મારો અમૃત ભલો. મારે કે જરૂર. અને મેં કીધું તો ખરી કે મેં કીધું કે જ્યારે અમૃતની સ્થાપના થશે ત્યારે સોનાના અક્ષરથી લખાશે એનું નામ. 3 વાત મેં કીધી છે કળિયુગમાં. 3 વર્ષ શીખવું છું કે સોનાના અક્ષરે એનું નામ લખેલું હશે, હું મેલડી છો. બીજું કીધું છે કે ચાંદીની તલવાર ને 1 કરોડનો મુંગટ પહેરીને ના બેહો. પેલી રાણી બેહી હતી એવી રીતે મારા અવતારમાં ખોટ પડે, હું મેલડી છો. કળિયુગની અંદર સોનાના અક્ષર જેમ અમૃત લખેલું હોય, 1 કરોડનું મુંગટ જેને મેલડીએ પહેર્યો હોય, ચાંદીની તલવાર જેમ વિક્રમાદિત્ય બેઠો હતો. આ પાછી ઉજ્જૈન નગરીનો રાજા જેમ બેહીને રાજ કરી ગયા એવી રીતે રાજ કર્યા વગર જતી રહું ને તોય મારું નામ કળિયુગ મેલડી જતું રહે. મેલડી છું અને હું તો આલવાઈ છું. હું આલવાઈ છું. તમને લેતા આવડતું માતાજી કઈ નથી તો જા, તને આલ્યું, તને ખાતા ના આવડ્યું, હું શું કરીશ? હું તો દાતાર છું. હું દાતાર મેલડી છું. ખોબો ભરી ભરી આલું છું. ધીરજ રહેતી ચાવન તોય છલકાઈ જાય અને ભિખારી થઈ જાય ને તોય ઠોબેઈ જાય. હું મેલડી શું કરું છું? પેલા ગરીબ બનીને આયા હતા ને, પેલા ગરીબ બનીને આયા હતા. મારી પાસે ગમે તેટલા રૂપિયા વાળા થાવ ને તો ગરીબ બનીને જ આવજો. કારણ કે હું નાની છું, હું ભોળી છું. મારે કંઈક તો જોઈતું હોય ને. ભક્ત માતાજીની આશા રાખ. ભક્ત હોય માતાજીની આશા રાખો તો માતાજી ભક્તની આશા રાખે ને. રાખે કે ના રાખે? રાખ. આજે તમે મારી પાસે કંઈક લઈ ગયા, માતાજી ધંધો આલો ને એટલે ધંધો આલ્યો. 2 વર્ષમાં તો ગાડી મંગલા લઈ લીધા. પછી કે મેરડીની પાસે સમય જવો, ઘરે બેઠા ભક્તિ કરીશું, ઘરે બેઠા ભક્તિ કરીશું. ભૂલી ગયો, સમય ભૂલી ગયો ને. સમય ભૂલી ગયો કહેવાય. બધા માણસો આવતા હોય ને, આવતા હતા, માતાજી ધંધો નથી, મોટો ધંધો નાખો છે. સારું જા, તને 3 કરોડ આલ્યા. 3 કરોડ મેલડી આલી આવી. ધંધો નાખ્યો. આજે એવું કહે છે કે પાણી પીવાનો સમય, પાણી પીવાનો સમય નથી. એક દાડો ઝેર પીને મરી જવું પડશે. મને મેલડીને યાદ રાખજે, હું મેલડી છું આ કળિયુગની અંદર. એટલે માણસનો દગો કરવો, માણસ પે ખોટું બોલવું, મેલડી પાએ નહીં. સમય નથી. હમણાં ધંધો ના આલ્યો હોત તો, ધંધો ના આલ્યો હોત તો બેઠ્યો હોત ને ખૂણામાં, પલાઠી વાળીને બેઠ્યો હોત ને. એટલે એ વખતે સમય હતો ને. અત્યારે પોતાના સંતાનને વિદેશમાં મોકલ્યા. બોલો, પોતાના સંતાનને વિદેશમાં ભણવા માટે મોકલ્યા. પોતે 25-30 કારીગરો નાખ્યા. 8 કરોડનો ધંધો નાખ્યો. આ ભગવતીને ભૂલી ગયો છે. તારો પાછો સમય ના બદલું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આખી દુનિયાને રમાડીને પછી હું મેલડી આવી છો કે બોલું ના બને બર્યું મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. એટલે તો મૂળ તો તમે છેતરી ગયા કહેવાય ને. આ જન્મમાં મેલડીને રાજી કરીને અવતાર બીજે લેવાનો છે. આ જન્મ, આ જીવને, આ શરીરના ખોડિયું છોડતા આપણે બુટ બલાટ કે બેચરા કે કાળકાની ભક્તિ કરીને રાજીપો કરીને આપણે આ ધરતી ઉપરથી જવાનું. એટલે ભક્તિ બનીને ભક્તિ થઈને પછી ધરતી પરથી જજો. તમે કોઈ સામાન્ય નથી. દરેકની પાસે થોડી દેવી શક્તિ તો હોય. ભજન કરતા હોય, ભક્તિ કરતા વિશ્વાસ હોય એટલે દેવી શક્તિ તો દરેકની પાસે હોય.
એ દેવી શક્તિને ઓળખવી હોય, દેવી શક્તિને જોયું હોય તો 12 થી 4 નું ભજન કરજો. સ્વયં આઈનું પીરે છે હું મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે દરેક મારા ખૂબ આશીર્વાદ. બાળક બહુ રોતું હોય, રહેતું ના હોય, ઘરે રોરો કરતું હોય, અહીંયા રોરો કરતું હોય તો દર્શન કરી જજો. તારા બાળકને ખૂબ આશીર્વાદ આપી મને ઓળખો ને તો જ ઓળખાય કળિયુગમાં. કીધું નથી કે તું મારી સેવા કરજે. મેં કોઈને બાધ્યા નથી ને કોઈને બાધા આલી નથી. હું એક જ અમરતી મેલડી એવી છું કે કોઈને બાધાય નથી આલી ને કોઈને બાધ્યાય નથી સેવા કરવી તો જા નહીં કરવાની સેવા, પણ ઘરે સેવા કરજે. હું મેલડી છું, ઘરે અહીં સેવા નથી કરવી તો કઈ નહીં, પણ ઘરે સેવા કરજે. કારણ કે હું તમારા હૃદયમાંથી નીકળી ગઈ તો પગમાં કાંટો નહીં વાગ, પણ કદાચ તમારી માનું ભજન તમારી પાસેથી નીકળી ગયું ને તો તલવારનો ઘા વાગશે. હું મેલડી છું. એટલે દરેકને હું આશીર્વાદ આપું છું. તમારી ભક્તિ તમારા હૃદયમાં જેની જેની કરતા હોય, જેને માનતા હોય એની ભક્તિ કરજો. મંગળવારના ઉપવાસ કરજો, સવારે વહેલા આરતી કરજો, સાંજે આરતી કરજો. જેટલું બને એટલું તમારી માના માટે તમે કરજો. કોઈ જીવનમાં નિરાશા રાખશો નહીં, કોઈ મનમાં વેમ રાખશો નહીં, કોઈ મનમાં કોઈ બીજી વાત આવવા દેતા નહીં. આપણો ધ્યેય એક જ છે કે આપણે ખોડિયાલના આ જન્મમાં રાજી કરીને વિદાય લેવાની સૌ મેળવી. જેમ જેમ થોડું થોડું ભજન વધતું જશે તેવી રીતે તમારી ખોડિયાલ રાજી થશે. જેમ જેમ તમારા ભજન વધતા જશે તેવી રીતે તમારી ચાઉંડ રાજી થશે. થોડું થોડું ભજન વધશે તો જીવનના દુઃખ છે થોડું ધીમે ધીમે દૂર થશે. જીવનના દુઃખ ધીમે ધીમે દૂર થશે તો નવું જ્ઞાન આવશે, નવી સમજણ આવશે, નવા માર્ગ મળશે અને માર્ગમાં મેલડી પડશે. અમીર હોય કે ગરીબ હોય, મેં મેલડીએ કોઈની પાસે ભેદભાવ કર્યો નથી. માં રૂપિયા જોતી નથી, બંગલા કે ગાડી જોતી નથી. માં તો હૃદયનો પ્રેમનો ભાવ જોવે. જેના હૃદયના ધબકારામાં હું મેલડી સમાતી હશે એ હૃદય કેટલું પવિત્ર હોવું જોઈએ, કેટલું નિર્મળ હોવું જોઈએ. મેલડી કોઈ ઘર એવું બાકી નથી, કોઈ માણસ એવો બાકી નથી જે મેલડીને પ્રેમ ના કરતો હોય, મેલડીને પોતાના હૃદયમાં ના રાખ્યું હોય. જીવનમાં ઘણા બધા પ્રશ્નો બની ગયા, ઘણા બધા દુઃખ આવી ગયા, ઘણી બધી તકલીફો આવી, પણ શંકર ભગવાને એક અમૃતની મેલડીએ પાછી આલી છે. દુઃખ તો પડવાના જ છે, દુઃખ તો પડશે જ, પણ તમે સહન શક્તિ થોડીક રાખજો, થોડી ધીરજ રાખજો. ભગવાને જેટલું બહુ દુઃખ છે, બહુ વેદના છે, કઈ રહેવાતું નથી, બધે જોવડાયો, કઈ સમાધાન થતા નથી, તો એક જગ્યાએ બેસી જજો, ચિત્ત મેલડીમાં પોરવી દેજો. બધા જ દુઃખ અમૃતની મેલડીને સોંપી દેજો. તમે જેટલા દુઃખ અમૃતની મેલડીને સોંપશો ને એનાથી 1000 ગણા સુખ કરીને હું મેલડી તમને પાછા આપીશ. મારા થાય એના માટે, મારા હોય એના માટે. 10 લાખનું દેવું કરીને કે મેલડીમાં ભરવા આવો તો અમૃતની મેલડી એવી રીતે ભરવા આવતી. હું કોઈના બાપની દાસી મસ્તાની મોજેલી મેલડી. મોજમાં આવું તો વાત કરો, મને મોજ આવે, મને આનંદ આવે તો 1000 વર્ષ જૂની વાત કરું છું. મેં કોઈ દિવસ કીધું નથી કે તું ક્યાંથી બાધા લાવ્યો તો ક્યાંથી મૂળા બંધાયા છે. મારે એક જ કહેવાનું થાય કે તમે મારા ને હું તમારી હતી. મને આવડ્યું તમારું થતા તમને આવડવું જોઈએ, અમૃતની મેલડી થતા. ભગવાને જેટલું દુઃખ આપ્યું હોય ને એનો વેઠજો. મેલડીના આવવાના હેઠાળ થશે.
જ્યારે જ્યારે દુઃખ પડશે ત્યારે મેલડી પહેલી આવશે. મેં કોઈ નથી પૂછ્યું, કોઈને કીધું નથી કે તું કેવો છે ને કોણ છો. મેં નથી પૂછ્યું. મેં એવું પૂછ્યું કે તમે મારા ના હું તમારી છું. હું તો હૃદય જોઉં છું, હૃદય વાંચું છું. મેં કોઈ દિવસ કોઈને કઈ કીધું મેલડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, મેલડીને ભજતા હોય કે ના ભજતા હોય, મેલડીની માળા કરી હોય કે ના કરી હોય, મેલડીને ફૂલાર પહેરાયો હોય કે ના પહેરાયો હોય, મેલડીનો દીવો કર્યો હોય કે ના કર્યો હોય, પણ ઘરની બહાર નીકળો ને એક મેલડીનું મંદિર મળન ત્યાં આમ થઈ જાય તો માની લેજો કે કળિયુગમાં મેલડીએ જોયું તો ઉષદવન છપરા નદી કંદરપ્યા મેલડી આવી હતી. અને ભક્તિ તો માગે, કોઈ પણ દેવ હોય ભક્તિ માગશે. તમારી ખોડિયાલ હોય તો ભક્તિ માગશે, તમારી ચાઉંડ હોય તો ભક્તિ માગશે, તમારી સધી હોય તો ભક્તિ માગશે, તમારી કાળકા હોય તો ભક્તિ માગશે, તમારી એક નાની અમથી એક ઘરમાં કોઈક શિકોતર માતાનો દીવો થતો હોય એ ભક્તિ તો માગશે ને. ભક્તિ વગર કોઈ આશીર્વાદ આપતો. આજે માણસ આવે કે માતાજી તમે આશીર્વાદ આપો તો હું આશીર્વાદ તો આલું છું ને. શ્રાપ તો અલાય નહીં. શ્રાપ અલાય? અને એમ કહેવાય કે જ્યાં હું તને આશીર્વાદ ના આપો, આશીર્વાદ તો આલું જ છું, પણ તમારે વિશેષ આશીર્વાદ લેવા હોય ને વિશેષ ભજન કરજો. તમારી કુળદેવીનું મેલડી છું. મેં એવું નથી કીધું કે મારું ભજન કરજો, મારી ભક્તિ કરજો, મારા દીવા કરજો. તમારી માં પહેલા. કારણ મારી ખોડિયાલના રામસાવ રાજપરાની ખોડિયાલ બોલું છું કે દરેકની બનું. હું દરેકની બની ને કોઈ ચાવણ પૂજતો હોય તો એની ચાવણ બનવું છું. મેલડીના તો આશિકના દીવાના થયા છે દુનિયામાં. કારણ કે દુનિયામાં ખબર છે કે કોઈ ના કરે એ મેલડી કરે, કોઈ ના બનાવે એ મેલડી બનાવે, કોઈ ની આલે એ અમરતી મેલડી આલ છે. ના થયા ને કામ એનું કારણ એક જ છે કે તમારી કુળદેવીના પેટમાં કંઈક વાત પડી છે. તમારા ઘરે જે માતાને તમે પૂજો છો એને કંઈક કહેવાનું થાય છે પણ આપણે સમજી શકતા. પણ સમય આવા દો અમૃતની મેલડી સપનામાં આવીને કહેવાય. પછી કે માતાજી તમે સાચા હોય તો મારું આ કામ કરો. અરે ભાઈ તું ખોટી નો છે એટલે તારું કામ ના કરું મેલડી છું. પેલા સાચો થા, નાનો બન. કઈક ને કરોડપતિ ને ખરબો ને અરબોપતિ બનાયા છે કે આજે 2 કરોડ ની ગાડી લઈને નીકળ્યો હોય ને અમથું એક મેલડી નું મંદિર દેખાઈ જાય ને તો નમે આ વગર નીકળે નહીં. હું મેલડી છું. જે નમને એ જ ગમા, ભૂલતો નથી. આજે પૈસા વાળા થઈ ગયા, સોનું લઈ લીધું, બંગલા લઈ લીધા, ગાડી લઈ લીધી, સારા કપડા ખરીદી લીધા, પણ જ્યારે મારું મેલડીનું મંદિર દેખાય ત્યારે જરૂરથી હાથ આમ કરે ના હૃદયથી નમ્યો તો મેલડીને ગમ્યો, હૃદયથી નમ્યો તો મેલડીને ગમ્યો. ભક્તિ 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 ના તમારો ભાવ કેવો છે ને એ મેલડી જોતી હોય. તમારો ભાવ જેવો છે એવા આશીર્વાદ આપીશ. આજ પહેલી વખત આયા ને કે માતાજીને મળવું છે, પૂછવું છે. તમારામાં ધીરજ ના કહેવાય. ધીરજ કહેવાય? તમારી ધીરજ નથી. જો મને સાચા હૃદયથી મને માની હોય ને કાન ધરીને મારા શબ્દોને સાંભળ્યા હોય ને તો અહીંથી ઘરે જતા જ તમારા દુઃખ મટી જવા જોઈએ. હું મેલડી છું. પણ કેમ મટતા નથી? તમારો વિશ્વાસ એક જગ્યાએ બંધાતો નથી. અહીંયા રવિવાર ભર્યા ને ત્યાં રવિવાર ભર્યા. રવિવાર ભરવાથી સુખી થવા છે? રવિવાર ભરવાથી સુખ નથી મળતો. સાચા ભાવથી કુળદેવીનો દીવો કરીને આપણે એનો રવિવાર પહેલો ભરીએ ને ત્યારે સુખી થવાય છે. મને સાંભળી જજો. બધે જ માથાને માવો છો, બધે જ પ્રેમ કરો છો, બધી જગ્યાએ માંગો છો, બધી જગ્યાથી માનતન બાધા તો લાવો છો અને લાયા છો. કામ થતા તમે બાલ ગુના કરો, ભૂલ કરો અને પછી મેલડીની પાસે જઈને કહો કે માતાજી એમને દુઃખ આવ્યું તો સુખ આવશે. ખોટું કરો તો શું આવે? દુઃખ જ આવે. સારું કરો તો સુખી થવાય, ખોટું કરો તો દુઃખી થવાય. 1 રવિવાર ભરો, 2 રવિવાર ભરો, 1 વર્ષ રવિવાર ભરો કે 10 વર્ષ રવિવાર ભરો, તમે તમારી માનો રવિવાર નહીં ભરો ને ત્યાં સુધી 1 રવિવાર ગણાતો નથી. એટલે મેં કીધું કે સવારે વહેલા ઉઠો, દીવો કરો, કુળદેવીની આરતી કરો, શિવ મંદિરે જાઓ.
કોઈ શિવ મંદિર જતો નથી. બતાવ્યું હોય તો જાય ને. એવી ખબર છે કે 7 વાગે પોતાના બાળકને ભણવા મૂકવાનો છે. 8 વાગે જશે તો ઠપકો પડશે, ભણવાનું અધૂરું રહેશે. પણ એવું જ્ઞાન ના થાય કે બાળકને પેલો આપણે શિવ મંદિરે લઈને એને નમન કરાવડાવીએ. તમે તમારા બાળકને જેવું બતાવશો ને એવું શીખશે. એવું શીખા ને. ખોડિયાલ બતાડશો તો ખોડિયાલની ભક્તિ કરશે, મેલડી બતાડશો તો મેલડીની ભક્તિ કરશે, શિવ ભક્તિ બનાવશો તો શિવમય હશે તો એના ભક્તિ જાગશે. તમારામાં જ્યાં સુધી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી તમારા દીકરાઓમાં ભક્તિ જાગતી. અને મેલડી એક એવી માતા છે કળિયુગમાં કે તમે ધ્યાનપૂર્વક સાંભળજો, મનમાં ઉતારજો, હૃદયમાં બેહાડજો કે એક મેલડી એવી માતા છે જે ભગવાન ના પડે મેલડી હા પાડે. ઓળખો. ગમે તેવું દુઃખ હોય, ગમે તેવી વેદના હોય, ગમે તેવા વિઘ્ન આયા હોય, એક બાજુ બેસી જાઓ, એક બાજુ તમારું મન ઠરાવો, મેલડી પ્રત્યે આસ્થા રાખો. આજે એમ થાય મેલડી લોકો નથી કરતા. કેમ મેલડી લોકો કરતા હશે કે એમને ખબર છે કે અમારી પાસે કઈ નતું ને ત્યારે આલવા વાળી તો આ મેલડી જ હતી. અમને કોઈ બોલાવતું નથી, કોઈ બોલાવતું નતું. અમારી પાસે સાધન નતું, રહેવા માટે નતો. આજે જાહો જલાલી કરી હોય ને તો કે આ મેલડીએ કરી. એટલે મેલડીને કોઈ દાડો ભૂલતા નહીં. તમને જે મેલડીએ સુખી કર્યા હોય મેલડીને કોઈ દાડો ભૂલતા. કશું ના આપો તો મનનો ભાવ આલજો. કશું ના આપણે આપી શકીએ. આપણે શું આલી શકીએ? બંગલો તો એને આલ્યો, ગાડી તો એને આલી, કપડા એને આલ્યા, પૈસા આલ્યા, તાર કપડા લાયા ને તો બધું જ શું કહેવાય? તમારી પાસે જે બી ધન હોય ને, રૂપિયા હોય, સંપત્તિ હોય ને, બધી મેલડીને આપેલી હોય. તો મેલડી શું માગશે? હૃદયનો ભાવ માગશે. હૃદયનો ભાવ માગશે, પ્રેમ માગશે, સાચું બોલેલા હોવા જોઈએ. તારે મેલડી રાજી થાય. મા બાપ છે જોવડાય કરે છે, બધે બાધાન માનતા ભેગી કરે છે. બહુ કે દીકરા કશું જ આમાં પડવા માંગતા નથી. દુખી તો એ લોકો જ છે, મા બાપ દુખી નથી. દીકરા દુખી છે એટલે મા બાપ મનથી દુખી થાય છે કે મારા દીકરા દુખી છે. તમે જ દુખાલ્યું છે. મા બાપ ને કહું છું કોઈ દાડો ખોડિયાલ ની બતાવી, મેલડી ની બતાવી, કાળકા ની બતાવી, જોગણી ની બતાવી ને સદી ને શિકોતર ને નહીં બતાવી એટલા દુખી છો. પોતે ગુનો કર્યો છે યાદ કરો, પોતાની ભૂલ યાદ કરો. કાંઈ તીરથ નહીં જવું પડે, કોઈ 4 ધામ યાત્રા નહીં કરવી પડે. એક યાત્રા કરી લો, કુળદેવીની યાત્રા કરી લો. ગામડે તમારા મઠ મંદિર હોય કે ડેરીઓ હોય, તાની જાત્રા કરો. કઈ ગંગામાં નહીં જવું પડે, એ સ્વયં ગંગા બની ઘરે આવશે. હું મેળવીશું પણ વિશ્વાસ નથી. ગંગામાં પડીશું તો ચોખ્ખા થઈશું, આપણા પાપ ધોવાઈ જશે. શું ગંગા તમારા પાપ ધોવસ? ગંગા તમારા પાપ નથી ધોતી. એ શું કરવા તમારા પાપ ધોવા? તમારા પાપ ધોવા હોય તો માના ચરણ, માના શરણમાં જવું પડે. એ તો શીખ્યા નથી. 50-60 વર્ષ થયા અને ભાઈ ગંગામાં ડૂબકી મારી પછી કે હે નારાયણ, હે ગંગામાં મારા બધા જ પાપ ધોજે. હારા 50 વર્ષ સુધી તો લોકોનું ખોટું કર્યું અને હવે ગંગાને તારા દુઃખ આલે છે. એ ભક્તિ નથી. એ તો તમે ભગવાન માતાજીને બનાવો છો. ભગવાન માતાજીને બનાવો છો. માનો કે આજે કોકે કીધું કે માતાજી મારું આટલું આ કામ છે, ઘરું કામ છે, માતાજી તમે કરી દો, તમને સોનાનું 17 ચડાઈશ, ચાંદીનું 17 ચડાઈશ. કે ને માતાજી અમારું આ કામ થઈ જાય એટલે હું તમને આટલી અર્પણ ભેટ કરી દે. ભેટ લેવા જાય ને તારે જેનો ભાવ હતો પેલો બતાવે કે આ 2200 રૂપિયા 17 છે, તારે તરત મનમાં એવું કે માતાજીને તો ભાવ જોઈએ છે ને, માતાજીને થોડી 2000 વાળું 17 જોઈએ, આપણે 400 વાળું લઈ લો. ત્યાં જ ઊભી હોય મેલડી. ભાવ તપાસી લીધો, ભાવ જોઈ લીધો, અંતરના ચોપડા વાંચું છું મેલડી શું. અરે તે મારા માટે 2400 નું લીધું હોય તો 24 લાખ હાલવા તો મેલડી શું. સમજતો મેં તો ના જ પાડ્યું છે કે તમારી કુળદેવીની શરત ચડાવજો. તમે તમારી કુળદેવીની ભક્તિ કરો ને તો પછી મારી ભક્તિ કરવા આવજો.
જો તમારી કુળદેવીની ભક્તિ તમે ના કરી શકો ને તો મારી ભક્તિ તમે નહીં જ કરી શકો. તમે તમારી કુળદેવીના મંગળવારના ઉપવાસ ના કરી શકો ને તો રવિવારના ઉપવાસ તમારાથી મારા નહીં થાય. તમારા જીવનમાં જેટલા બધા દુઃખ આયા, જેટલા વિઘ્ન આયા, જેટલી પડતી આવી, જેટલી પરિસ્થિતિ ખરાબ આવી, જેટલા દવાખાના આયા, શું તમે તમારી માનવ ઉપર શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખ્યો? નથી રાખતા. જોવડાય પછી થાકી જાય. કોઈ જગ્યાથી અમારું કામ થયું, બધા ખોટા હતા. તું સાચો હતો? ના, તું ખોટો હતો ને એટલે તું દુઃખી થયો. આપણે કોઈના દોષ નહીં આલવાનો. જીવનમાં કોઈ દિવસ કોઈના દોષ નહીં આલવાનો. આપણા કર્મનો દોષ, આપણી ભક્તિનો દોષ કે કુળદેવીને આપણે રાજી ના કરી શક્યા. યાદ નથી કરતા. એ યાદ કરાવવાળા જતા રહ્યા, બોલાવવાળા ભગવાનના ઘેર જતા રહ્યા, મનાવવાળા જતા રહ્યા, સમજાવવાળા જતા રહ્યા. આજે માણસ સમજતો અમે મેલડી પૂજીએ છીએ તોય દુખી છીએ, તો મેલડીને કઈ કહેવાનું થાય ને તમે સમજતા નથી. જો મેલડી બોલતી ના હોય, પૂજાતી હોય પણ બોલતી ના હોય, અને એને બોલતી કરવી હોય તો 12 થી 4 નું ભજન કરવાનું સ્વયં મળવા આવશે. એવું મેલડી છો. ભક્તિ કરવી પડે, ભજન કરવું પડે, બધું ત્યાગી દેવું પડે, ત્યારે મેલડી મળતી હોય. આજે આ તો રવિવાર થયો ને, 7 દિવસ દુઃખમાં કાઢ્યા, આજે આનંદ કરવાનો દિવસ. કયો દિવસ? આનંદ કરવાનો દિવસ. કોઈ દુઃખ નથી, કોઈ દર્દ નથી, કોઈ તાવ નથી, કોઈ તડકો નથી. આજે તમે મેલડીના મંદિરે જાઓ. આજે રવિવાર છે ને, નાનું મેલડીનું મંદિર હશે ને તોય 200-500 માણસ ઊભું હશે. શું એવી શું ચમત્કારી માતા છે કળિયુગમાં? શું એને કામ કર્યા, કેવા પરચા પૂર્યા કે રવિવાર થાય એટલે મેલડીને મળવા જવું પડે. કુળદેવીની ભક્તિ ના કરી શક્યા, કુળદેવીનો સમયસર દીવો ના આપી શક્યા, નિવેદ ના કરી શક્યા, મઢે ના જઈ શક્યા. જઈશું તારે માતાજી જે હાલશે, સમય થશે તો હાલશે. આજે કોઈ એવું ઘર નથી બાકી જેને જોવડાયું ના હોય, દુખી ના હોય. બધે જોવડાયો, બધે પૂછ્યો. લોકોએ વર્ષ કીધા, 2 વર્ષ કીધા. અમુક જણા તો 5-5 વર્ષથી બાધાન માનતાઓ લઈને ફરે છે તોય કામ થતા નથી. એવી શું વાતો પડી છે જીવનની અંદર કે 5-5, 10-10, 25-25 વર્ષ જતા રહ્યા, બહાર નથી આવતા. કોઈ દાડો તમારી કુળદેવીના તાતો જાઓ, કોઈ દાડો તમારા વડીલો કોક મેરડીને મૂકીને ગયા હોય એની પાસે તો બેહો. 12 થી 4 નું ભજન કરતા ઘડીક વાર તો તમારી મેરડીને મનાવો. મેરડી કોઈ મંદિરમાં નથી બેઠી, મારા ભક્તોના હૃદયમાં બેઠી છે. તો યાદ કરો, ત્યાં મેરડી હાજર થાય. માતાજીને મળવા એ જ જાય છે જેને માતાજી મળવા આયા હોય. કયા સ્વરૂપમાં આયા હોય કે ડોશીના રૂપમાં આયા હોય, દુઃખના સમયમાં આયા હોય, બીમારીના સમયમાં આયા હોય, પ્રસંગના સમયમાં આયા હોય. કોઈ નતું ત્યારે મેલડી આવી હતી ને, ત્યારે લોકો મેલડીને મળતા હોય. ગમે તેટલા રૂપિયા વાળા થયા, ગમે તેટલા ધનવાન થયા, મેલડીને નથી ભૂલતા. જે મેલડીને નથી ભૂલતો, મેલડી એને કોઈ દિવસ ભૂલતી. તમે કદાચ આજે દુખી હોય, બહુ દુઃખ હોય, એને કોઈક મેલડીને યાદ કરો ને, હૃદયથી યાદ. મંદિરે તો ના જાવ તો કઈ નહીં, હૃદય કોઈક મેલડીને યાદ કરજો કે કળિયુગની અંદર તને શંકર ભગવાને સ્વયં મોકલ્યું હોય. અને આજે હું દુઃખી છું અને જીવનના દરેક સુખ દુઃખ તારા ચરણ, તારા શરણમાં મૂકું છું. જો આ કળિયુગમાં કોઈક મેલડી તું જાગતી હોય, બોલતી હોય, મનાવતી હોય તો મને સપના મળવા ના જવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગમાં. માણસોમાં સ્વાર્થ હતો, લોભ હતો, લાલચ હતો. ગાડા લઈને આવો માસ્તર. માણસો પોતાના દીકરાને ગાડા લઈને આયા હતા મેલડીની પાસે, ડાયા કરીને લઈ ગયા ને મેલડીને ભૂલી ગયા. તમારા બાપના બાપ નતા ને ત્યારની પેલા પાવાગઢમાં બેઠી છું, પાછો ગાડો ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડે.
મેં કીધું છે કે રસ્તામાં જતો ફકીર હોય એ આશીર્વાદ આપે અને જીવન પરિવર્તન થાય ને તો માનજો ફકીરના રૂપમાં ભગવાન આવ્યો હતો. માનવું પડે ને. દુખી હતા, ચારે બાજુ ફર્યા હતા, કોઈ સાંભળતું નતું, કોઈ હાથ પકડતું નતું, મરી જવું છે એવું થતું હતું અને જીવાડવા અમૃતની મેરડી આવી હતી. આજે સારું જીવન મળ્યું તો અમૃતની મેરડીને ભૂલી ગયા છો. મેં કીધું છે જે મારો ના થાય હું એની થતી નથી. જે મારો થઈ જાય એને કોઈને થવા જ નથી દેતી હું મેરડી છું. ઓળખો. આજ તમારા દીકરા ભણી ગણીને હારા સાહેબ બની ગયા, 25 રૂપિયા ઘરમાં આયા તો તમને એવું લાગે છે કે તારો દીકરો કમાવા જાય છે ને તારા ઘરમાં પૈસા આવે છે તો અમરથી મેરડીએ હારો કર્યો તો ડાયો કર્યો તો ડમરું કર્યો તો તારા વાગે છે કોઈક જગ્યાએ રૂપિયા તારા ઘરમાં આવતા હોય છે. જો મેં ના સુધાર્યો હોત, મેં તારી જોગણીને ભલામણ ના કર્યું હોત તો તારો દીકરો ગાંડો હોત. મને હાંભળી જજે હું મેરડી છું આ કળિયુગમાં. લોભ અને લાલચ, સ્વાર્થી માણસો આયા, મને માણસો મળ્યા, ભાવિક મળ્યા, ભક્ત મળ્યા, સેવકો મળ્યા, પણ સ્વાર્થ લઈને આયા. મનની અંદર એવું થઈ જાય ને કે અમે કર્યું તો તમને થઈ જાય ને અમે કર્યું એ દિવસે કશું થતું એવું લાગે. દુખી હતા માણસ, દુખી થઈને આવે. સારું મારી પાસેથી સાંભળી લે, મારી પાસેથી 4 આશીર્વાદ લઈ લે, હું એમના દેવને ભલામણ કરું, માસ્તર સમજાવો, એમને કહું કે આ દુખી થઈ ગયા છે, બરબાદ થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે, ક્યાં જશે? ડાયા થયા, હારા થયા એટલે મેરડીને ભૂલી ગયા. તમારી માની તમે ભક્તિ કરી તો તમારી માં કેમ તમને રાજી થઈને આશીર્વાદ નથી આલતી? એનું કારણ શું? કે માનતી નથી ને રહેલી હતી. આ કળિયુગમાં તમારી માતાઓ રિહાઈ ગઈ એને મનાવા અમૃતની મેરડી આવી છે. એટલે જૂઠી ભક્તિ, માણસ જૂઠી ભક્તિ કરીને ગયો એવું થાય ને. માણસ જૂઠી ભક્તિ કરીને ગયો પછી હું એવું કહું કે તું મારો નહીં થયો ને તારો દીકરો તારો નહીં થાય. મોટું તમે તમારી માને કરોડનું આલો, 2 કરોડનું આલો, 5 કરોડનું આલો, તમે આપો. તમારી માં છે પણ 12 મહિને એક સુખડીની હકદારો મેરડી થતી હોય ના. તમારી માન તમે 1 લાખ રૂપિયાનો શણગાર કરતા હોય તાર એના પાલખ મન ઝૂલે બેહીન તો મેરડી જોતી હોય. તમારી માન કહું છો કે તારી વસ્તીએ તને આલ્યું છે ને, ક્યારે આલ્યું? કે મેં તને રાજી કરી, તે સુખ આલ્યો, મેં જ્ઞાન આપ્યું, તારા થયા ત્યારે તું એમની થઈ ગઈ. પણ માણસ ભૂલી ગયો. કઈ વાંધો નહીં, ભૂલી ગયા છો ને. આઈસ કોક દાડો આંટો મારવા યાદ કરાવવા માટે અને 12 વાગે નાખી ના દઉં કોઈ ખૂણામ તો મારું નામ મેરડી નહીં. હું રાતનો રાજા છું. 12 થી 4 થાય મારા દીવામાંથી નીકળું છું. 12 થી 4 સુધી મારા દીવામાંથી બહાર ફરું છું. જે યાદ કરે ના કામ કરી જાઉં છું. જે દર્શન માગે દર્શન આલી જાઉં છું. કોક દેવનું કહેવાનું થાય ને તો કહી જાઉં છું. જેવા સ્વરૂપમાં દર્શન કરવા માંગો છો એવા સ્વરૂપમાં દર્શન આપું છું. તો એ માણસ મને ભૂલી જાય તો એમ કહું છું તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એટલે જેને માનો એને સાચા ભાવથી માનજો. જેને પણ માનો સાચા ભાવથી માનજો. જેની ભક્તિ કરો તો હૃદયથી ભક્તિ કરજો. કોઈ લઈને નથી કહ્યું, કોઈ લઈને જવાનું નથી. મેં આપ્યું છે ને, મેં આપ્યું, કશું જ નતું ને મેં આપ્યું છે. મારા કીધે રહેજો, હું એવા આશીર્વાદ આપું છું. માણસને જેમ 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 ગુના વધ્યા, ભૂલો વધી, શ્રદ્ધા રહી નહીં, વિશ્વાસ પડતો નથી એટલે માણસ દુખી થાય. દુખી થાય કે ના થાય? દુખી થાય છે અને ફર કરે છે. દાણા નખાઈ કરે છે, માળામાં જો કરે છે. પેલા બહાર જતા હતા, 6 મહિના સુધી બહાર ગયા, દાણા ને માણા ને બધું નખાયું, બધું કરાયું, પણ મેળ પડ્યો?
સવા મહિનાની બાધા ને 2 મહિનાની બાધા ને 3 મહિનાની બાધા ને 6 મહિનાની બાધા ને એમ કરતા 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 માણસોના વર્ષો નીકળી ગયા. આનો કોઈ રસ્તો થયો? કોઈ કે કરી નાખ્યું છે તો કે સારું કે વાળી લો તો વળાઈ દીધું. કોઈએ કીધું એ તમારી પેઢીની છે તો બેસાડી દીધી. પણ દુઃખમાંથી માણસ બહાર ના આવ્યો. એનું કારણ શું ખબર છે? કે આપણી માં આપણને એવું કે મને ઓળખો ને તો જ ઓળખાય. શું કહે છે? ઓળખો ને તો જ ઓળખાય. આપણી પેઢી મેલડી બેઠી હોય તો આપણી ખોડિયાલને કે ચાઉનના કાળકાને ખબર તો હશે ને? ખબર હોય કે ના હોય? તમારા પૂર્વજો શું ગુના કરી ગયા હોય એ માતાઓને ખબર હતી. ખબર હતી ને ખબર છે ને? તમારી માને ખબર હોય ને? તમારા પૂર્વજો અને તમારા વડીલો ભગવાનના ઘેર ગયા છે, પેલી મઠોમ બેહાડેલી તમારી માતાઓ નથી ગયું મેલડી શું આપણી યોગમાં? કોઈને પૂછ્યું ક્યાં ગયા હતા તો કે પૂનમ ભરવા ગયા હતા. પૂનમ ભરવા ગયા હતા તો કે હા તો ખોડિયાલ બેઠી છે એનું શું? એનું શું? દુઃખ પડશે તો પૂનમ ભરી છે એ સારું કરવા આવશે? ત્યાં કહેવા જશો? ત્યાં કોઈ કહેવા જાય? ત્યાં કોઈ કહેવા ના જાય. એ કૃષ્ણ ભગવાન ચાલતા તમારી પૂનમ ભરી છે, આજ વિઘ્ન બહુ બધા આવે છે, આ દૂર કરો. કૃષ્ણ ભગવાન ના બતાવવા આવે અને આપણી ખોડિયા ના પૂછો ને તો તરત કહે કે તમે મારા નહીં થાય એટલે હું તમારી થતી નથી. તમને ભગવાન કૃષ્ણ નું તો થતા આવડ્યું પણ તમારી કુળદેવી નું થતા ના આવડ્યું. તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું એમ કહું છું. જગડુસા શેઠનું વાણ દુખતું હતું. કેટલાને ખબર છે? બધાને ખબર છે ને? એને કોને યાદ કરી હતી? હરસિદ્ધિ માતાજીને યાદ કર્યા હતા, અંબાજીને યાદ કર્યા હતા. એને નારાયણ નથી યાદ કર્યા. મને ઓળખો ને તો જ ઓળખાય. એને ખબર હતી કે ભગવાન આવે કે ના આવે, ભગવાન સાંભળે કે ના સાંભળે. પેલી કોઈના ડુંગરમાં બેઠેલી કૃષ્ણ ભગવાનની કુળદેવી સાંભળશે. એના પર તરત આવી હતી હોનાના નામડું તારવા માટે. આજે માણસ દુઃખમાં ડૂબતો જાય. તમને વિશ્વાસ નથી? કોક દાડો તો બોલાવજો, કોક દાડો તો યાદ કરજો, આરાધ કરજો, મઠ અને મંદિરે જજો. જો એના દીવામાંથી નીકળીને દર્શન ના દે તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. કેમ એમને જગડુસા શેઠે કેમ ભગવાનને યાદ ના કર્યા અને માતાજીને જ યાદ કર્યા? આવું કોઈના મગજમાં આવે છે? આવું કોઈ વિચાર કરતું નથી. એને ખબર છે કે માથી મોટું કોઈ નથી. ગમે તેટલા પુનારત કર દો, ગમે તેટલા લોકોને સુખી કર દો, ધનવાન કર દો, તમારી માતા રાજી નહીં હોય ને ત્યાં સુધી તમારું ભલું નહીં થાય. દરેકને મેં માર્ગ બતાડો ને કે માતાજી મારે તકલીફ છે, મારે પૂછવું છે તો દર્શન કરતા જતા હોય ને તો બોલાઈને જવાબ આપું છું ને. ઉભા રાખીને બોલાવીને કહું છું કે બેટા તમારી એક મેલડી આવી રીતે રહી ગઈ છે, તમે મળવા જજો. મળવા જાઓ એટલે આટલા કિલોમીટરે તમને ડોશીના રૂપે તમારી જ માં મળશે. મેં આપ્યું ને પ્રમાણ આપ્યું ને, મેં પ્રમાણ આપ્યું, માં બતાવી, નિવેદ બતાયા, દીવા બતાયા. હવે આજે મને મળવા આવતા નથી. કેમ નથી આવતા? એમને એમ થઈ ગયું કે આપણી માં આપણને મળી ને, આપણે તો આપણી માનું ભજન કરતા થઈ ગયા ને, અને આપણી માના આશીર્વાદ આપણા ઉપર મળ્યા એટલે આપણે અત્યારે બધું સારું છે. ગુરુના કોઈ દાડો ભૂલી જવાતા. શાસ્ત્ર વાંચો ને તો ગુરુનું સ્થાન છે ને એ ભગવાન કરતા ઊંચું આપે.